આપણે આવી ગયા છે ઓટોમેટિક વાળો બંગલો કરવાનો છે અને આપણે બોક્સ સાફ કરી હવે મેન લાઈનના વાયરના ઘૂંટણા કરવાના ઢગલો તો પછી હથોડી લઈ લીધી હાથમાં એટલે આ પાઇપ કાપવાનું કર્યું ચાલુ આજે આપણે બેબી બોટ અને બધી એલસીબી આવી જાય પ્લસ કે ઓટોમેટિક જે કંઈ સિસ્ટમ કરવાની છે એનું તો આપણે અલગથી જ વાયરિંગ કરવું જોઈએ કારણ કે ગાડીવાળું વસ્તુ કરવાનું છે એટલે આ લેવાને ફરશે એટલે પાઇપ પપ્પા હાઈકલા તો બતાવજે એટલે ફિનિશિંગ પપ્પા પીણો થોડો હોય ને તો ફિનિશિંગ નું આવે ગઈ રાઈટ પૂરા કહી દે આપણે નાનો તો હૃદયનો ભાગ કહેવાય ને તો એમસીબી તો અને બંગલાનો હૃદય કહેવાય તો મીટર બનાવી શકાશે કાંઈ ન ઘટે હો બનાવી છે ખાસ ધ્યાન રાખવાનું કે પાઇપ કાપતી વખતે આ માટીને આ ધૂળ રહી ત્યાં નીચેની પાઇપમાં ઘરી ન જાય નકર પછી આમ તો વાયર નાખીને થાકી જાય વાયર નો આવે તાર નો આવે ને હેરાન થાય એટલે એ જોવાનું ઉતાવળ થઈને કાપી નહીં નાખવાની બરાબર ને અમે તો આ છે ને 18 નું આડું બોક્સ મૂક્યું છે એમસીબી બોક્સ તમે કેવું મૂકો છો એ કોમેન્ટમાં જણાવજો ભાઈ Caramba, vai ter nossa, ele já me fez. Ah! Tem que ir na jacada. આ છે અમારા આકાશભાઈ એ પણ જો ઘમઘમાટી ખોલવાનું કરે ચાલુ જો ભાઈ આકાશ રેડી